નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાઇક ટુડે ન્યૂઝ. વડોદરાના રાજ્ય પોલીસ અનામત દળ એસઆરપી ગ્રુપ 1 ખાતે 11 નિવૃત્ત કર્મચારીઓ માટે વિદાય અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એક પીઆઈ, 2 પીએસઆઈ, 5 એએસઆઈ, 2 હેડ કોન્સ્ટેબલ અને 1 કાર્પેન્ટર સહિત કુલ 11 કર્મચારીઓ નિવૃત્ત થયા હતા. એસઆરપી ગ્રુપ 1ના સેનાપતિ વીઆર યાદવે નિવૃત્ત કર્મચારીઓને મોમેન્ટો અર્પણ કરી તેમની લાંબી અને નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવી હતી. સેનાપતિએ નિવૃત્ત કર્મચારીઓને નિવૃત્તિ બાદ નિરોગી અને સુખી શાંતિમય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ સમાજ સેવામાં સતત યોગદાન આપતા રહેવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. 30 થી 35 વર્ષ સુધીની ફરજ પૂર્ણ કરીને નિવૃત્ત થતા કર્મચારીઓ આ ક્ષણે ભાવુક બન્યા હતા. લાંબા સેવા કાર્યકાળની ગૌરવપૂર્ણ યાદો સાથે વિદાય લેતા તેમના પરિવારજનો અને સહકર્મીઓમાં પણ ભાવુક વાતાવરણ જોવા મળ્યું. આજ રોજ રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 1 લાલબાગ ખાતેથી વય નિવૃત્તના કારણે કુલ 11 જણ વય નિવૃત્ત થઈ રહ્યા છે. એની અંદર 1 પોલીસ ઇન્સ્પેક્ટર, 2 પીએસઆઈ, 5 એએસઆઈ, 2 હેડ કોન્સ્ટેબલ અને 1 સિવિલિયન કર્મચારી એમ કુલ 11 અધિકારી જવાનો આજ રોજ એમના પૂરા વય નિવૃત્તિના કારણે એમના પરિવારજનોની સમક્ષ અમે એક નિવૃત્તિના સમારોહનું આયોજન કર્યું હતું. અને એ સમારોહમાં અમે એ લોકોને મોમેન્ટો, એનું સર્ટિફિકેટ અને યુનિટ તરફથી, વેલફેર કમિટી તરફથી નાનું ગિફ્ટ પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને પરિવારજનોને પણ અમે શુભેચ્છાઓ અને નિવૃત્ત થનાર કર્મચારીઓને પણ જવાનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જ્યારે રિટાયરમેન્ટ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે, શું મેસેજ આપવાનો છો જવાનોને? નિવૃત્તિ થનાર અધિકારી અને કર્મચારી એક અમારા માટે અનુભવનું ખૂબ જ મોટું ભાથું હોય છે. અને એ પોતાના ભાથાની અંદર અથવા જે એને જીવનકાળની અંદર, સેવાની અંદર જે એના અનુભવો હોય છે એ શેર કરે છે. અને અહીંયા 3 પેઢીઓ એક સાથે હોય છે. એક નિવૃત્તિ તરફ જઈ રહ્યા લોકો, જે મધ્ય લગભગ પોતાના સર્વિસના મધ વચ્ચે છે એવા, અને નવા ભરતી થયેલા જવાનો. એમ ત્રણેયને, એમ બંને પેઢીને આ પ્રકારનો મેસેજ મળે છે કે એના અનુભવના કારણે આપણે સમાજની અંદર કેવી રીતે આપણે સેવા કરીએ, આપણા શું અનુભવો છે એને આગળ કેવી રીતે લઈ જઈએ, એ પોતાના અનુભવોથી આ લોકો શીખે છે અને સંસ્થાનું નામ એવી રીતે ઉજ્જવળ કરે છે. હું પોતે વીઆર યાદવ, ગ્રુપ 1 લાલબાગ વડોદરાના કમાન્ડન્ટ તરીકે હાલમાં ફરજ બજાવું છું. બસ મેં 1990માં ભરતી થયેલ અને મારી અત્યારે આજે 30/6 મારે 36 વર્ષની સર્વિસ પૂર્ણ થઈ છે. અને એસઆરપીમાં સારો માહોલ રહ્યો છે. સારી રીતે બધા રહ્યા છે. બધા ભાઈઓ શાંતિથી જોબ કરી છે. કોઈ મગજમારી નથી, કશું નહીં. બધી રીતે સારી રીતે જોબ કરી છે. અને મારો પરિવાર આની ધરતી ઉપર ઘણું સુખી થયેલું છે. શું કહેશો તમે આટલા વર્ષ સર્વિસ કરી અને જ્યારે તમે નિવૃત્તિ જાહેર કરો, શું મનમાં વિચારો આવી રહ્યા છે? વિચારો તો એક જ આવે છે કે ધરતીની જગ્યા છોડીને થોડું દુઃખ તો થાય છે, પણ હવે સરકારશ્રીના નિયમ પ્રમાણે જે વય નિવૃત્તિ આવતી હોય એ તો જાહેર કરવી જ પડે છે. એના હિસાબે અમારે નવી નિવૃત્તિ થવું પડે છે. અને મને આનંદ બી છે કે મેં મારા જીવનની અંદર જે ફોકસ હતું, ફોકસ બધું મારી રીતના પાર પડ્યું છે. મને ભગવાનની દયાથી બધું મળી રહ્યું છે. મારું પરિવાર, મારા છોકરા બધી રીતે વેલ સેટ થયો છે. મને કોઈ જાતનું ટેન્શન નથી. મને ઘણો આનંદ છે. જ્યારે નિવૃત્ત થયા તો શું મેસેજ આપવા માંગશો? બસ જો નિવૃત્ત થયા હોય એટલો જ મેસેજ આપવાનો કે જે કંઈ વ્યક્તિ હોય, જો પોતાની જે કંઈ જોબ હોય એ જોબ શાંતિથી, પ્રેમથી અને એનું મારું પોતાનું કરીને જો જોબ કરે તો એ હંમેશા કાયમ માટે સુખી રહે છે અને એનો આ જીવન આનંદમય પસાર થાય છે. આપનો પરિચય? મારો પરિચય પ્રવીણભાઈ એમ ગજ્જર, ગ્રુપ 1માં કાર્પેન્ટર તરીકે મારી 36 વર્ષની સર્વિસ પૂર્ણ થયેલી છે આજે.